નમસ્કાર, સ્વાગત છે તમારું ડીબી હેલ્થ હબમાં। આજે વધતું વજન સૌથી મોટી સમસ્યા છે અને આ સમસ્યા હવે સામાન્ય બનતી જાય છે, કેમ કે મોટા ભાગના લોકો વજન વધવાના પ્રોબ્લેમથી પરેશાન છે અને એનું ઓછું કરવા માટે પણ ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે। આ વજન વધવા પાછળનું મેઇન કારણ આપણી આહાર શૈલી છે, આપણું જીવન। આપણે પહેલા જેવું જીવન જીવતા હતા એની જગ્યાએ અત્યારનું આપણું જીવન બિલકુલ ડિફરન્ટ થઈ ગયું છે અને એમાં આહારની બાબતમાં તો આપણે ઘણા બધા બદલાઈ ગયા છે। આપણે ક્યારેય કયો આહાર લેવો જોઈએ એ ખરેખર આપણને ખબર નથી હોતી અને આપણે જાણીએ અજાણીએ અનહેલ્ધી ખાવાનું ખાતા હોઈએ છીએ અને એના કારણે આપણું વજન વધતું જાય છે। અને મેઇન રીઝન આપણી લાઈફસ્ટાઈલ ખૂબ જ ડિફરન્ટ થઈ ગઈ છે। આપણી લાઈફસ્ટાઈલ જે છે એ હેલ્ધી હોવી જોઈએ નથી, એના કારણે પણ આપણું વજન વધતું જાય છે। તો ખરેખર વજન ઓછું કરવા માટે શું કરવું જોઈએ? વજન ઓછું કરવા માટે એવી 7 ટિપ્સ છે કે જેને આપણે ફોલો કરવી જોઈએ, આપણા રૂટીન લાઈફમાં એના ઉપર વર્ક કરવું જોઈએ અને એને આપણી રૂટીન લાઈફમાં વણી લેવી જોઈએ અને એક આપણી આદત બનાવી દેવી જોઈએ। અને આ બધી વાતો સમજવા માટે મારી સાથે બન્યા રહો અને મારી આ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઇબનું બટન દબાવી દો। તો વાત કરીએ વજન ઓછું કરવા માટે અથવા તો ફિટ રહેવા માટે આપણે કયા રૂલ્સ ફોલો કરવા જોઈએ, તો સૌથી પહેલાં તો આપણે ડાયટ કરવું ખૂબ જ ફરજિયાત છે। મોટાભાગના લોકોને એવું હોય છે કે મારે વજન ઓછું કરવું છે પણ ડાયટ મારાથી ફોલો નહીં થાય, તો ડાયટ ફોલો કરવું બહુ જરૂરી છે અને ડાયટ શું છે એ સમજવું ખૂબ જરૂરી છે। મોટાભાગના લોકોને એવું છે કે ડાયટ એટલે આપણે શાકભાજી અને ફળફળાદી જ ખાવા, બાફેલું જ ખાવું, એવું નહીં। ડાયટનો મતલબ કંઈક અલગ જ છે, એ સમજવા માટે તમારે મારી સાથે પર્સનલ 1 to 1 કોલ બુક કરવો બહુ જરૂરી છે। તો ડાયટ કરવું ખૂબ જ જરૂરી છે અને એની સાથે સાથે ફાઈબરથી ભરપૂર ખાવાનું ખાવું જોઈએ। ફાઈબરથી ભરપૂર જે શાકભાજી છે, ફ્રૂટ છે, એને આપણે આપણા રૂટીનમાં ફોલો કરવા જોઈએ અને રૂટીનમાં આપણે લાવવા જોઈએ કે જેથી આપણા શરીરમાં ફાઈબરની પૂર્તતા રહે ને ફાઈબરના કારણે આપણા શરીરમાંથી ફેટ પણ રિડ્યુસ થાય અને વેટ લોસ કરવામાં આપણને હેલ્પ મળી રહે। તો અને એની સાથે સાથે જ બોડીને હાઇડ્રેટ રાખવી બહુ જરૂરી છે, કેમ કે આપણે એટલા બિઝી થઈ ગયા છીએ કે પાણી પીવાનો પણ આપણને ટાઈમ નથી મળતો। તો ખરેખર આપણે જો હેલ્ધી રહેવું હોય, ફિટ રહેવું હોય, વજનને કંટ્રોલમાં રાખવું હોય, ઓછું કરવું હોય તો રોજનું 3 થી 4 લીટર પાણી પીવું ખૂબ જ જરૂરી છે। એનાથી બોડી આપણી હાઇડ્રેટ રહે છે, શરીરની અંદરથી ટોક્સિન પણ બહાર નીકળે છે અને વર્કઆઉટ કરવું પણ ખૂબ જરૂરી છે। મોટાભાગના લોકોને એવું થતું હોય છે કે એવું કંઈ ટેબ્લેટ હોય છે, એવી કોઈ મેડિસિન છે કે જે લઈએ અને વજન ઓછું થઈ જાય, તો એવું ક્યારેય નથી હોતું। કંઈ મેળવવું છે તો એના માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ, મહેનત કરવી જોઈએ અને કંઈક મેળવવા માટે કંઈક ત્યાગ કરવો જરૂરી છે। તો વર્કઆઉટ કરવું પણ ખૂબ જરૂરી છે। 45 મિનિટ વર્કઆઉટ ફરજિયાત છે અને આપણી ઊંઘ પણ સારી હોવી જોઈએ। આપણે પ્રોપર 8 કલાકની ઊંઘ લેવી જોઈએ। 8 કલાકની અગર આપણી ઊંઘ હશે તો પણ આપણને વેટ લોસમાં ખૂબ જ સારી મદદ મળી જશે। હા, સવારમાં આપણા બધાની આદત હોય છે ચા કોફી મળી જાય તો દિવસ બની જાય, પણ સવારમાં આપણે ચા કોફીની જગ્યાએ ડિટોક્સ ડ્રિંક લેવું જોઈએ। તો ડિટોક્સ ડ્રિંકથી આપણી બોડીને એક નવી ઉર્જા મળશે, નવી એનર્જી મળશે અને વેટ લોસ પ્રોસેસમાં આપણને ઘણી બધી હેલ્પ મળી જશે। એનાથી આપણા શરીરનું મેટાબોલિઝમ, ફેટ બર્નિંગ બહુ જ ફાસ્ટ થઈ જશે। હવે એવો પ્રશ્ન આવે કે ડિટોક્સ ડ્રિંક, સવારનો નાસ્તો, આ બધું કેવી રીતે બનાવવું, શું કરવું? તો એનું પણ ટેન્શન લેવાની જરૂર નથી, એનું પણ મારી પાસે સોલ્યુશન છે। એના માટે તમે મારી સાથે તમારું 1 to 1 કોલ બુક કરાવી શકો છો, જ્યાં હું તમને ડિટેલમાં સમજાવીશ કે કઈ રીતે આપણે ડિટોક્સ ડ્રિંક બનાવવું જોઈએ અને કઈ રીતે આપણા પૂરા દિવસના ભોજનને ફિક્સ કરવું જોઈએ। અને આના માટે તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો અને વધુ માહિતી માટે 1 to 1 ઝૂમ કોલ બુક કરો, એના માટેની ડિટેલ ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે। અને આ વિડીયો જો તમે ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।